આ વિડીયો તમે જોયો હશે। આ વિડીયો અમદાવાદના નરોડા વિસ્તારનો છે, જેમાં આ દલિત આગેવાન જે છે એ આદિવાસી જે સગીરાઓ છે તેમના અપહરણ મામલે પીઆઈ દ્વારા સરખો જવાબ ન મળવાના કારણે ધરણા પર બેઠા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હવે આ વિડીયો બાદ પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। થોડા દિવસ પહેલા વિડીયો સામે આવ્યો હતો, જેમાં દલિત આગેવાન આદિવાસી સમાજની જે સગીરાનું અપહરણ થયું હતું તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। વિરોધ પ્રદર્શન કરવા પાછળનું કારણ હતું કારણ કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ સરખો જવાબ નહોતો મળતો। દીકરીઓને પાછી લાવવા માટેની જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે ન થવાનું અને પીઆઈ દ્વારા યોગ્ય જવાબ ન મળવાના કારણે તેઓ આ પ્રમાણે ધરણા પ્રદર્શન કરવા બેઠા હતા અને વિરોધ કરી રહ્યા હતા। હવે આખા મામલે પોલીસ તંત્ર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। પોલીસે આખી ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે અને જે સગીરાઓના અપહરણની વાત હતી તેના વિશે પણ માહિતી આપી છે। અહીં સાંભળીએ પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે। છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી। પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકની અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતો। બીજી દીકરી જે છે તેને આજ રોજ અમે કટલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને એને પણ એમના વાલીને સોંપેલ છે। આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ કેસ? બંને સાથે ભાગી નથી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે। સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા તેમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું છે? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયા નથી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માયને રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો। અહીં તમે પોલીસને સાંભળ્યા। હવે પહેલા એ વિડીયો જોઈએ જેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને પીઆઈ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા। 2 મિનિટ ઉભા રહો, 1 મિનિટ ઉભા રહો, 1 મિનિટ હું બોલું ને ત્યારે બધા શાંતિ રાખવાની। સાહેબ, તમાશા તમે બનાયા છે, 17 દિવસ થઈ ગયા, ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે। 17 દિવસથી 2 નાબાલિગ દીકરીઓ ગુમ થઈ ગઈ, તમે ફરિયાદ કેમ નથી કરી? ફરિયાદ આપે ને સામે તો ફરિયાદ લેવાની। શું કહો છો? ફરિયાદ આપે ને ફરિયાદ લેવાની। ફરિયાદ એટલે આ પરિવારે તમારે ત્યાં આવ્યો જ નથી, તમે એવું કહેવા માંગો છો? પરિવાર ફરિયાદ આપવાના હતા, છોકરી અને શોધવા માંગતા હતા। તો ફરજ કોની આવે સાહેબ? ફરજ કોની આવે? 11 વર્ષ ફરિયાદ તો તમે ગઈકાલે લીધી, જનતા સેના જ્યારે આવી ત્યારે તમે ફરિયાદ લીધી છે। વગર કામના ઇશ્યુ નહીં, વગર કામના ઇશ્યુની વાત જ નથી। પર્સનલ કેવી રીતે? હાઉ યુ કેન સે ધેટ? 307 ની ખોટી ના લીધી? અરે ના સાહેબ, એક મિનિટ પર્સનલ એક મિનિટ હું પૂછો। પર્સનલ એજન્ડા તો નરોડામાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ ચાલે છે, એના વિરુદ્ધમાં અવાજ ઉઠશે ખુલ્લેઆમ। અરે કાલે જ થશે। પર્સનલ એજન્ડા હોય ને મારા તો હું આ ખુલ્લેઆમ તમે અહીંયાથી ગગન ગેસ્ટ હાઉસ ની આગળ જાઓ, મીડિયાને કહું છું કે ગગન ગેસ્ટ હાઉસ ની આગળ તમે જજો, ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલે છે। કાલુપુરની આગળ ખુલ્લેઆમ જગ્યાએ દારૂ વેચાય છે। શાકભાજીની જેમ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાય છે। એ પીઆઈને જ્યારે અમે માંગણી ઉઠાઈશું, એના વિરુદ્ધમાં અમે બોલશું, ત્યારે અમને કહેજો કે અમે જનતાના હક માટે તમે એમ કહેશો ને પર્સનલ એજન્ડા, તો પર્સનલ એજન્ડા છે જનતા। સાહેબ જો 1 મિનિટ બહાર નીકળો છો, બહાર કેમ નીકળવાનું? ના સાહેબ, ઉભા રહો, માંગણી કરી
કરીશું. તમે મને પર ફરિયાદ કરજો. જયેશભાઈ. બેન દીકરીઓની હક અને અધિકાર માટે બેન આવો. બેન કઈ આવો તો બેન. બેન આ ભાઈ લાવો મીડિયામાં આવો. બેન તમને કેટલા તમારો આ ઢાંકી દો. સાહેબ આધા પર દબાવવાની પરિવારને. અરે સાચી કોઈ વાત નથી. તમે તમારું કામ કરો. તમારું કામ કરો તો સાચી વાત થાય. તમે તમારું કામ કરો. તમે આટલો પાવર તમારા કામમાં કરો ને તમે કામમાં પાવર કરો ને આટલો. અરે 17 દિવસથી તમે અરે જરૂર નથી એટલે તમે અમારો પગાર નો જરૂર નથી એટલે 17 દિવસ થઈ ગયા. વચ્ચે સમાજના આગેવાન છીએ. તમને શરમ આવી જોઈએ. તમે હપ્તા ખાવ છો. તમે શિષ્યવૃત્તિ ચાલુ કરાવો ને દારૂ બંધ કરાવો ને હપ્તા ખોર છો. તમારે પોતાને શરમ આવી જોઈએ તમને. નરોડા પીઆઈ શરમ કરો. નરોડા પીઆઈ શરમ કરો. એમ નહીં ઉભા રહો 2 મિનિટ મને ના 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 2 મિનિટ ઉભા રહો. નરોડા પીઆઈ શરમ કરો. શરમ કરો. નરોડા પીઆઈ શરમ કરો. શરમ કરો. મહિલા વિરોધી. લઈ જાઓ કૃપા લઈ જાઓ છો. અહીંયા બેસી જાઓ. બેસી જાઓ બધા. બેસી જાઓ. 1 મિનિટ હવે સાંભળો ઉભા. 1 મિનિટ ઉભા રહો. હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત, નરોડાની તમામ પબ્લિક, ગુજરાતના તમામ આગેવાનોને હું કહું છું નરોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તાત્કાલિક. સમાજને નમ્ર વિનંતી, આપણો સમાજ જયારે અવાજ ઉઠાવે ત્યારે લોકો આપણે દબાવવાની વાત કરે છે. સમાજના આહવાન છે કે અમે નરોડા પોલીસ સ્ટેશનથી હટવાના નથી. આ લોકો અમને ધરપકડ કરે છે. 13 વર્ષની દીકરીની જયારે આદિવાસી સમાજને પણ આહવાન, આદિવાસી સમાજના જે પણ આગેવાનો સાંભળતા હોય, આદિવાસી સમાજની દીકરીનો કોઈ પત્તો નથી. આ દીકરીને ન્યાય પામવા માટે આવ્યા છીએ. બીજી દીકરીને મારી નાખી હોય કે નાખી દીકરીની જવાબદારી કોણ લેશે? 17 દિવસથી એની ઉપર જે ગિરફ થયો ના થયો તેનો જવાબદાર કોણ? અરે કલ્પેશભાઈને વેચી મારી કોને ખબર? એ છોકરીના સાહેબ એમ કહે છે કે હું સંવેદનશીલ છું. એ છોકરીને વેચી મારી હોય દીકરી એક કોને મળી ગઈ એટલે નવડામાં કામ કરે. વાંધો નહીં હવે બહાર વાત તો જોઈએ ને. હવે બહાર તો જોઈએ. આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ? આપણી જયભાઈ તમે જાઓ માણસોને અહીંયા બધાને કોલ કરો, આખો અમદાવાદ ચક્કા જામ કરો આજે રાત્રે. આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કઈ ફેંકી દીધી, કઈ એતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી. તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય. હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો જો ફરિયાદ કરવી હોય. તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો ને તો તમને શરમ કરો. ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો. હું આ બેઠો છું. બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે. બધા ઘરમાં જવા બેસો અહીંયા. તમારા કમિશનરને બોલાવો બધા અહીંયા. શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે. ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહાર. અવાજ આવવો જોઈએ, જય જોહાર. મારો અવાજ નથી નીકળતો બીજા. આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે. ધક્કા માર્યા. જય ભીમ, જય ભીમ, જય નરોડાની તમામ પબ્લિક ને મારો ફોન લાવી કરો. પેલા મારો ફોન લાવો, આઈફોન લાવો. આઈફોન કે છે મારો? નરોડા પીઆઈ. અરે ગોળી મારી દો તમે લોકો મને. આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે? મારી બેન ને પત્તો હાલો મને. નરોડા પીઆઈ. નરોડા પીઆઈ. મને ગોળી મારી દો. મને ગોળી મારી મારો મારો મને મારી બેન કે છે. મારી બેન કે છે. મારી બેન કે છે. મારી બેન કે છે. મારી બેન ક્યાં છે?
અહીં તમે બંને વિડીયો જોયા. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આખી ઘટના શું હતી અને શા માટે આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું હતું. પોલીસની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.